અને સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની ગૃહમાં ગુંજ પડી। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે કાર્બોસેલનો મુદ્દો ગુંજ્યો છે। ગેરકાયદે કાર્બોસેલની ખાણ મુદ્દે ગૃહમાં ચર્ચા કરવામાં આવી। ધારાસભ્યએ કહ્યું કે સંદેશ ન્યૂઝના પત્રકાર કૂવો શોધી લાવે છે અને આપણે કહીએ છીએ કે આવો કૂવો જ નથી। માફિયા સામે કોઈ બોલી નથી શકતું। મૂળીમાં ગેસ ગળતરના કારણે આ મૃત્યુ થયા છે। ખાણ માફિયાઓને ત્યાં રેડની જાણ પહેલેથી જ થઈ જાય છે। આવા સામે ગુસ્સેટોક મુજબ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી। સરકારની ફરિયાદો સંદર્ભે વિસ્તૃત જવાબ સરકારે રજૂ કર્યો। ગેરકાયદે માઇનિંગ ચાલતું હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે। સરકારે કહ્યું કે હજારો ગેરકાયદે ખનન થાય છે। ગુસ્સેટોક હેઠળ સરકાર કાર્યવાહી કરશે। જિગ્નેશભાઈનું કહેવું હતું કે અહીંયા લીજો આપવામાં આવીને લીજોની અંદર બિનકાયદેસર અંદરથી સુરણ ખોદવામાં આવે અને કૂવા બનાવવામાં આવે એના પર સુરણથી બીજેથી કોલસો કાઢતા એ તમામ બિનકાયદેસર હતું। એ જ મુદ્દા ઉપર સમગ્ર ગુજરાતનો મુદ્દો આવ્યો। બનાસકાંઠાની અંદર બનાસ નદીમાં ગેરકાયદેસર રેતીની લીજો ગેરકાયદેસર અને કાયદેસર અધિકારીઓ પર હુમલો કરવામાં આવે, મામલતદાર ઉપર હુમલો કરવામાં, પણ કોઈક જગ્યા એવું કે વહીવટી તંત્ર કઈ રીતે ભીનું હમણે અથવા તો અહીંયા સત્તામાં બેઠેલા કઈ રીતે ભીનું હમેટે એ વિચારવા લાગે કે એ જ રીતે દોતા વિધાનસભાની અમીરગઢ હોય કે દોતા ભેમાળની અંદર અઢળક કોરીઓ ચાલતી હોય ને રાત્રે ટાઈમે જોઈએ તો જાણે ધુમ્મસ હોય એ ટાઈપનું આજુબાજુ વિસ્તારના દરેક ગામડાના લોકો આરોગ્યને હૃદય અને બીમારીના લીધે જીવી રહ્યા છે। એવી મુશ્કેલી હોવા છતાં પણ વહીવટી તંત્ર કઈ રીતે ઊંઘમાં